વહાલા મિત્રો, પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા તે પછી ઈશ્વરનો પવિત્ર આત્મા માણસના જીવનમાં કાર્ય કરી રહ્યો છે. જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓમાં આ પવિત્ર આત્મા વાસો કરે છે અને વિશ્વાસમાં આગળ વધવા દોરવણી આપે છે. શું તમારા જીવનમાં પવિત્ર આત્માનો વાસ છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા તરફથી હાર્દિક શુભેચ્છાઓ સાથે સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ માનસિક શાંતિ અને આત્મિક ઉન્નતિ માટે રજૂ કરવામાં આવી રહ્યો છે. ઈશ્વરે માનવી એટલે કે તમને અને મને સંસારના સર્વ પ્રાણીઓ કરતાં અલગ બનાવ્યા છે અને ઈશ્વરે જે કંઈ સઘળું બનાવ્યું તે બધું માનવી માટે બનાવ્યું છે. આ રીતે ઈશ્વર માનવીને સદાકાળથી પ્રેમ કરતા આવ્યા છે. ઈશ્વર તમને પણ પ્રેમ કરે છે. તમે આ પૃથ્વી પર આકસ્મિક રીતે આવી ગયા નથી, પરંતુ ઈશ્વરે તમને એક યોજના સાથે બનાવ્યા છે. સ્તવન કાર્યક્રમમાં આપણે આ બધી યોજનાઓ સંબંધી બાઇબલ આધારિત અભ્યાસ તેમજ મૂલ્યાંકન કરી રહ્યા છીએ, કારણ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું પુસ્તક કે ગ્રંથ છે. તે માનવ જીવનના ઉદ્દેશોને પ્રગટ કરે છે. જો આપણે તેને જાણવાનો પ્રયાસ કરીશું તો જીવન જીવવાનો સાચો માર્ગ મળી જશે. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી પ્રેરિતોના કૃત્યો નામના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ, જે બાઇબલમાં આપવામાં આવેલો મહત્વપૂર્ણ ભાગ છે. તે સમયથી જગતના ઇતિહાસમાં એક નવા ફેરફારની શરૂઆત થાય છે. ઈશ્વર માનવ જાતિના પાપના ઉદ્ધારના કાર્યને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કર્યા બાદ પવિત્ર આત્માને કાર્ય કરવા માટે મંડળી દ્વારા સંચાલન કરે છે, જેના વિશે પ્રભુ ઈસુએ અગાઉથી વચન આપ્યું હતું. આ રીતે જેઓ પ્રભુ ઈસુ પર સાચો વિશ્વાસ રાખે છે તેવા લોકો મધ્યે પવિત્ર આત્માનું કાર્ય પ્રગટ થાય છે. ઈશ્વર બધા જ માનવીઓની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. તેથી ઈશ્વર બધા જ લોકોને એક સમાન સૂર્યપ્રકાશ અને વરસાદ પૂરા પાડે છે અને બધા જ લોકોને બુદ્ધિ કે જ્ઞાન આપે છે, જેથી તેના ઉપયોગ દ્વારા માનવી પોતાના જીવન માટે કંઈક કરી શકે. પણ જેઓ સાચા હૃદયથી કે મનથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓને ઈશ્વર પોતાની સેવાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય પણ પૂરું પાડે છે. આપણે ઈશ્વરની યોજનાઓને જાણીને તેમની અનંતકાલિક યોજનાનો એક ભાગ બની શકીએ. વાલાઓ, આવો આપણા અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજે આપણે 5મી કલમથી આગળ વધીએ 47મી કલમ સુધી પહોંચીશું. આખો પ્રેષિતોના કાર્યનો બીજો અધ્યાય પૂરો કરવા માંગીએ છીએ. 5મી કલમ તમે જુઓ તો લખ્યું છે, તે સમયે દુનિયાના દરેક દેશમાંથી યરૂશાલેમ આવેલ ધાર્મિક યહૂદીઓ ત્યાં હતા.
હવે પૃથ્વી ઉપરથી જુદા જુદા દેશોમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં 50માનું પર્વ ઉજવવા માટે આવ્યા હતા મિત્ર. આ યહૂદીઓ બીજા દેશમાં રહેતા હોવાથી યહૂદીઓની હિબ્રુ ભાષા જાણતા નહોતા. એ લોકો જે દેશમાં રહેતા હતા એ દેશની ભાષા જાણતા હતા. 6ઠ્ઠી કલમ શું કહે છે? તેઓએ એ અવાજ સાંભળ્યો એટલે એક મોટું ટોળું એકત્રિત થઈ ગયું. તેઓ બધા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા. એટલું બધું અદ્ભુત. એ જ પ્રસંગે એટલે કે 50માના પર્વના દિવસે દુનિયાભરના યહૂદીઓ કંઈક અવનવું અને અનોખું સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે. આ કયા લોકો છે? આ લોકો શું બોલી રહ્યા છે? આવું તો કદી બન્યું જ નથી, આવું તો કદી અનુભવ્યું નથી. મોટા વાવાઝોડાના અવાજ જેવો અવાજ સાંભળીને લોકોનું બહુ મોટું ટોળું એકત્રિત થઈ ગયું. આવું તો એમણે કદી જ સાંભળ્યું નહોતું. આ તો એક નવીન અનુભવ હતો. યરૂશાલેમના લોકોએ પણ આવો અવાજ કદી સાંભળ્યો નહોતો. પ્રેષિતોના કાર્યના પુસ્તકના 1 અધ્યાયની 15મી કલમ પ્રમાણે 120 લોકો પાસેથી આવો અવાજ આવી રહ્યો હતો. જે લોકો દોડીને એ અવાજ સાંભળવા ગયા એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને કોઈકને પર્શિયા ભાષામાં, તો કોઈકને મીડિયા ભાષામાં, કોઈકને એલામ ભાષામાં, કોઈકને ફ્રુગિયા ભાષામાં વગેરે વગેરે જુદી જુદી ભાષાઓમાં ઈશ્વરની સ્તુતિ કરતા સાંભળ્યા. બીજા અધ્યાયની 6ઠ્ઠી કલમ આપણે વાંચીએ પ્રમાણે કહે છે, પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા. હવે આ અનુભવ અનોખો હતો, અભૂતપૂર્વ હતો. આવું તો કદી જ બન્યું નહોતું. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા આ લોકો કેવી રીતે આટલી સુંદર રીતે પરદેશી ભાષાઓ બોલી શકે? એ લોકો તો બધા આશ્ચર્યમાં પડી ગયા. આ વિશ્વાસીઓ કોઈ નાખી દેવા જેવી વાતો કરતા નહોતા. એ લોકો કોઈ ઘોંઘાટ કે શોર બકોર કરતા નહોતા. કશીક સમજણ ના પડે એવો અવાજ નહોતા કરતા. એ લોકો તો જુદી જુદી ભાષાઓમાં ઈશ્વરનો મહિમા પ્રગટ કરતા હતા. હવે જુઓ 7 થી 11 કલમો. શું લખ્યું છે અહીંયા? તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બધું બોલનાર તો આ બધા ગાલિલવાસીઓ છે. તો પછી આપણે બધા તેમને આપણા પ્રદેશની ભાષામાં કેમ બોલતા સાંભળીએ છીએ? આપણે પર્શિયા, મીડિયા અને એલામના, મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપાદોકિયાના, પોંતસ અને આસિયાના, ફ્રુગિયા અને પામ્ફુલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લીબિયાના છીએ. આપણામાંના કેટલાક રોમથી આવેલા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનાર બિન યહૂદીઓમાંના છે. આપણામાંના કેટલાક ક્રિત અને અરબસ્તાનના છે. અને છતાં આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલા મહાન કાર્યો વિશે બોલતા સાંભળીએ છીએ. 7મી અને 8મી કલમમાં ઈશ્વરનું અદ્ભુતપૂર્વ કાર્ય પ્રગટ થયેલું આપણને જોવા મળે છે. લોકો વિમાસણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગે કે આ બધું બોલનાર તો બધા ગાલિલવાસીઓ છે. તો પછી આપણે બધા એમને આપણી પ્રદેશની ભાષામાં કેવી રીતે બોલતા સાંભળીએ છીએ? જોઈને મિત્ર, આ એકમાત્ર ઐતિહાસિક ઘટના છે, અજોડ બનાવ છે. એનું વારંવાર પુનરાવર્તન કરવાની ઈશ્વરને કોઈ જરૂર નથી. 50માના દિવસે આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્તની મંડળીનો જન્મ થયો. ત્રિએક ઈશ્વર પવિત્ર આત્મા સ્વરૂપે આ દુનિયામાં તેમના લોકોની સાથે રહેવા માટે જગ જાહેર રીતે ઉતરી આવ્યા. એ જ દિવસે દુનિયાભરમાંથી આવેલા યહૂદીઓએ પણ સંત પિતર દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યો. હવે તમે 12મી અને 13મી કલમ જુઓ મારી સાથે સાથે. આશ્ચર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા આપસમાં પૂછવા લાગ્યા, આ બધું શું? પણ બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતા કહેવા લાગ્યા, આ માણસોએ તાજો દારૂ ઢીંચ્યો છે. જોયું તમે? આશ્ચર્ય અને ગૂંચવણમાં લોકો પડી ગયા અને કહેવા લાગ્યા કે આ શું બની રહ્યું છે, સમજી શકતા નથી. પણ 13મી કલમ કહે છે કે બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતા કહેવા લાગ્યા કે આ માણસોએ તો તાજો દારૂ ઢીંચ્યો છે. કેવી ભયાનક મશ્કરી, વિચિત્ર મશ્કરી. ઈશ્વરના મહાન કૃત્યને એ લોકો મશ્કરીમાં ઉડાવે છે. ઈશ્વરની મજાક ઉડાવનાર પોતે જ મજાકરૂપ બની જવાના છે મિત્ર. અને તે કોઈને કોઈ હિસાબે ઈશ્વર સામે ભલે બંડ પોકારતો હોય. માનવીના પાપી સ્વભાવની એ જ તો ખામી છે મિત્ર. હવે તમે 14મી અને 15મી કલમ જુઓ. પિતરનો સંદેશ એ શીર્ષક નીચે લખ્યું છે. પછી 11 પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને બોલવા લાગ્યો, યહૂદી ભાઈઓ અને યરૂશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો. તમે માનો છો તેમ આ માણસો કંઈ પીધેલા નથી? હજુ તો સવારના 9 જ વાગ્યા છે. પિતર 11 શિષ્યોની સાથે ઊભો થાય છે અને બોલવાનું શરૂ કરે છે. જ્યારે લોકો ગૂંચવણમાં છે, લોકો ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા છે, ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર પિતર મૌન રહી શકતો નથી. પિતરની સામે અને આજુબાજુ જુદા જુદા દેશોમાંથી અને યરૂશાલેમની આજુબાજુથી આવેલા યહૂદી લોકો હતા. આ યહૂદી લોકોને ઉદ્દેશીને પિતર હવે ઉપદેશ કરે છે. 16મી કલમ. એ તો સંદેશવાહક યોએલે કહ્યું હતું તે મુજબ છે. પિતર કહે છે આ પ્રમાણે. આ પ્રેષિત પિતર યહૂદીઓને ઈશ્વરના વચનોની યાદ કરાવતા જણાવે છે કે આ તો
યોએલ પ્રબોધકે જે કહ્યું હતું એના જેવું છે. પિતર એમ નથી કહેતો કે આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા છે યોએલ દ્વારા કરવામાં આવેલી. ના 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 ના, પિતર ભવિષ્યવાણીને બહુ જ સાવધાન રહીને ટાંકે છે. હવે 17 થી 21 કલમો તમે જુઓ. ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ, હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે, તમારા યુવાનો સંદર્શનો જોશે અને તમારા વૃદ્ધોને સપનો આવશે. હા, એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓનો મારા આત્માથી અભિષેક કરીશ અને તેઓ ઉપદેશ કરશે. હું કે છે, ઉપર આકાશમાં ચમત્કારો અને નીચે પૃથ્વી પર અદ્ભુત કાર્યો કરીશ. લોહી, અગ્નિ અને ગાઢ ધુમાડો થશે. પ્રભુનો મહાન અને ગૌરવી દિવસ આવે તે પહેલા સૂર્ય કાળો પડી જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે, અને ત્યારે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો બચાવ થશે. હવે પ્રેષિત પિતર અહીં બાઇબલમાંની જૂના કરારના વિભાગમાં આવેલ યોએલ સંદેશ વાહકના પુસ્તકમાંની 2 અધ્યાયની 28 અને 29 કલમો ટાંકે છે. પિતર હવે જે ભવિષ્યવાણી ટાંકે છે એ જ પ્રમાણે 50માના દિવસની સવારે બન્યું નહોતું મિત્ર. પ્રેષિત પિતર તો ભવિષ્યમાં જે થવાનું છે એ વિશે જણાવી રહ્યો છે. પિતર ધાર્મિક યહૂદીઓને અને તેઓ ઈશ્વરના વચનોને જાણતા હતા તેથી સમજણ સાથે સમજાવી રહ્યો છે. ઈશ્વરના વચનને મિત્ર આપણે પણ તેના સંદર્ભ પ્રમાણે જ સમજવાની જરૂર હોય છે, નહીં તો પછી એનો અનર્થ થઈ જાય. હવે 22મી કલમ જુઓ. ઓ ઇઝરાયેલના લોકો સાંભળો, એ જ નાઝરેતના ઈસુ દ્વારા ઈશ્વરે ચમત્કારો, અદ્ભુત કૃત્યો અને ચિહ્નો કરીને તમને સ્પષ્ટપણે દર્શાવી આપ્યું છે કે તેમણે ઈસુ ખ્રિસ્તને જ પસંદ કર્યા છે. તમે પોતે એ જાણો છો. પિતર ઇઝરાયેલી લોકોને ઉપદેશ આપી રહ્યો છે. એમના જ્ઞાન પ્રમાણે, એમની સમજણ પ્રમાણે 22મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે જે ચમત્કારો કર્યા, અદ્ભુત કૃત્યો કર્યા અને ચિહ્નો પ્રગટ કર્યા, જેથી લોકો જાણે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા દ્વારા આ દુનિયામાં મોકલવામાં આવ્યા હતા. વ્યક્તિગત રીતે મિત્ર હું માનું છું કે ચમત્કારો, અદ્ભુત કૃત્યો અને ચિહ્નો જુદા જુદા અથવા તો ભિન્ન છે. ખાસ હેતુસર ચમત્કારો કરવામાં આવતા હતા. બીજા ખાસ હેતુસર અદ્ભુત કૃત્યો તેમજ ચિહ્નો પ્રગટ કરવામાં આવતા હતા. અમુક ચોક્કસ બાબતો એ ચિહ્નરૂપ હતી. અમુક ચમત્કારો દ્વારા માદા માણસો સાજા થતા હતા, બહેરા સાંભળતા થયા હતા, મૃત્યુ પામેલા સજીવન થયા હતા. અને એની પાછળનું કારણ તો એ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે, એ લોકો જાણે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે. આ જ ઈશ્વરનો એકમાત્ર અને મહાન હેતુ હતો મિત્ર. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદગાર. પ્રભુ દેવના ગાઓ ગાન, રાધાનું સુણાવો માન. હવે 23મી અને 24મી કલમ જોશો. કારણ એ બધું તમારી મધ્ય બન્યું ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુ તમને સોંપવામાં આવ્યા હતા. તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નખાવ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું. 50માના દિવસે પ્રેષિત પિતર અને ધાર્મિક યહૂદીઓની સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સંદેશો આપી રહ્યો છે. આ સૌથી પહેલો સંદેશ છે મિત્ર. પિતર સીધી રીતે યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવી રહ્યો છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે રીતે મારી નાખવામાં આવ્યા એ ઈશ્વરની યોજનાની વિરુદ્ધ નહોતું. ઈશ્વરના સમયપત્રક અને આવેદન પ્રમાણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવ્યા હતા. એ ક્રૂર મૃત્યુ તો મિત્ર માનવ જાતના ઉદ્ધાર માટે હતું. એ મૃત્યુ આવશ્યક હતું, અનિવાર્ય હતું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા જ માનવીને એના પાપોની માફી અને અનંત જીવન મળવાનું હતું. અદ્ભુત વાત છે મિત્ર. 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે જણાવવામાં આવ્યું છે. હવે 25 થી 27મી કલમ જુઓ. દાવીદે તેમના વિશે કહ્યું હતું, મેં પ્રભુને નિત્ય મારી સમક્ષ જોયા છે. તે મારે જમણે હાથે છે, તેથી હું મુશ્કેલીમાં મુકાઈશ નહીં. આને લીધે મારું હૃદય પ્રસન્ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. અને મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે, કારણ તમે
મારા જીવને મરેલાઓની દુનિયામાં પડ્યો રહેવા દેશો નહીં. તમે તમારા ભક્તના શરીરને સડી જવા દેશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલાની દુનિયામાં એટલે કે કબરમાં કે ખાડામાં પડી રહ્યા નહીં. 28મી કલમ જીવન તરફ દોરી જતા માર્ગો તમે મને બતાવ્યા છે અને તમારી હાજરી દ્વારા તમે મને આનંદથી ભરી દેશો. ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણાથી ગીત શાસ્ત્રના 16મા અધ્યાયમાં ગીત કરતા રાજા દાવીદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે જણાવે છે. મિત્ર, પ્રેષિતોના કાર્યના પુસ્તકના 2 અધ્યાયની 28મી કલમમાં પ્રેષિત પિતર પવિત્ર આત્મા દ્વારા એ હકીકતને હવે પ્રસિદ્ધ કરે છે. ગીત શાસ્ત્ર 16મો અધ્યાય હવે પરિપૂર્ણ થયેલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા એ હકીકત છે. મિત્ર, આ સત્ય ઉપર બાઇબલમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. 29મી કલમ તમે જોશો. ભાઈઓ, આપણા પૂર્વજ દાવીદ વિશે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે. પિતર મંદિરના આંગણામાં ઊભો રહીને યહૂદી લોકોને ઉપદેશ આપી રહ્યો છે. 30મી અને 31મી કલમ જુઓ. તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો. ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવીદના વંશજોમાં એકને દાવીદની માફક રાજા બનાવશે. ઈશ્વર શું કરવાના છે તે દાવીદ જોઈ શક્યો હતો અને તેથી તે આ પ્રમાણે મસીના ફરીથી સજીવન થવા અંગે બોલ્યો હતો. તેમને મરેલાઓની દુનિયામાં પડી રહેવા દીધા નહીં. તેમનું શરીર સડી ગયું નહીં. કેટલી સાફ રીતે મિત્ર દાવીદ રાજા ગીતશાસ્ત્રના પુસ્તકના 16મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને પ્રદર્શિત કરે છે. જુઓ તમે આગળ 33 થી 35 કલમો જુઓ. એ હકીકતના સાક્ષીઓ છે કે છે અમે બધા એ હકીકતના સાક્ષીઓ છે. ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે. કારણ દાવીદ કંઈ આકાશમાં ચડી ગયો નહોતો. એને બદલે તેણે કહ્યું, ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, તારા શત્રુને તારે તાબે કરવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બિરાજ. પ્રેષિત પિતર ગીતશાસ્ત્રના પુસ્તકના 110મા અધ્યાયની 1લી કલમ અહીંયા ટાંકે છે અને આ દ્વારા એ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને જમણે હાથે હાલમાં બિરાજમાન છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા આવીને પોતાનું રાજ્ય સ્થાપે ત્યાં સુધી ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન રહેવાના છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા માટે ઈશ્વર પિતા સમક્ષ મિત્ર મધ્યસ્થી કરી રહ્યા છે. 36 અને 37 કલમો જોઈએ તો લખ્યું છે, તેથી ઇઝરાયેલના સર્વ લોકો તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો, જેમને તમે ક્રૂસ ઉપર ખીલા મારીને જડી દીધા એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ અને મસીહ બનાવ્યા છે. એ સાંભળીને લોકોના હૃદય વિનાઈ ગયા અને તેઓએ પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછ્યું, ભાઈઓ, અમે શું કરીએ? પિતર પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત વિશે સંદેશ આપી રહ્યો છે. તમારા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પણ ઈશ્વર પિતાએ તેમને સજીવન કર્યા છે. 37મી કલમ પ્રમાણે સિમોન પિતરના સંદેશાથી આ યહૂદીઓને સચ્ચાઈની ખાતરી થાય છે. 38મી કલમ, ભાઈઓ, અમે શું કરીએ? પિતરે તેમને કહ્યું, તમે પ્રત્યેક તમારા પાપથી પાછા ફરો અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો, તેથી તમારા પાપ માફ કરવામાં આવશે અને તમે ઈશ્વરની ભેટ એટલે કે પવિત્ર આત્મા પામશો. આવું એ લોકોના હકમાં બન્યું મિત્ર, જે લોકો ધાર્મિક હતા પણ ઈશ્વરથી દૂર હતા. વળી એ લોકોની પાસે ઈશ્વરના વચનો પણ હતા પણ એની સાચી સમજણ નહોતી. એ લોકો વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા હતા અને આવા લોકોને પિતર પાછા ફરવા અને પશ્ચાતાપ કરવા સૂચના આપે છે, પોતાના પાપો માટે પશ્ચાતાપ કરવા. આજે આપણા માટે પણ મિત્ર આ વચન એટલું જ સાચું છે. આપણી ધાર્મિકતા, આપણા બાહ્ય ક્રિયાકાંડો આપણને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવી શકતા નથી. આપણે તો પાછા ફરવાની, ઈશ્વરની તરફ ફરવાની જરૂર છે. ઈશ્વરના માર્ગ તરફ વળવું એટલે પોતાનો માર્ગ છોડીને ઈશ્વરની તરફ વળવું. પશ્ચાતાપનો અર્થ એ જ થાય છે. પસ્તાવો એટલે ઈશ્વર તરફ ફરવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મિત્ર સત્ય, જીવંત, એકમાત્ર માર્ગ છે જેની મારફતે તમે ઈશ્વર તરફ ફરી શકો છો. આપણે વાંચ્યું એ પ્રમાણે 38મી કલમમાં પિતર કહે છે કે પસ્તાવો કરો એટલે તમારા પાપથી પાછા ફરો અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો. પાણીનું બાપ્તિસ્મા એટલા માટે જરૂરી હતું અને છે જે દ્વારા એમ જાહેર થાય છે કે હવે મેં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે અને મેં મારા પાપોનો પશ્ચાતાપ કર્યો છે. 39 થી 41 કલમો હવે આપણે આગળ જોઈએ. કારણ ઈશ્વરનું વરદાન તમારા માટે, તમારા બાળકો માટે અને જેઓ દૂર છે કે જેમને આપણા ઈશ્વર પિતા પોતાની તરફ બોલાવશે તે બધાને માટે છે.
પિતરે તેમને બીજા ઘણા વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ. ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. તે દિવસે સંગતમાં લગભગ 3000 માણસો ઉમેરાયા. 39મી કલમમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેક વ્યક્તિ માટે મિત્ર આ પૃથ્વી ઉપર આવ્યા હતા. યહૂદી હોય કે બિન યહૂદી હોય, પાસેના હોય કે દૂરના હોય, પ્રત્યેક માટે ઈસુ ઉદ્ધાર કરતા આ પૃથ્વી ઉપર આવ્યા છે. આજથી આશરે 2000 વર્ષ પહેલા મિત્ર ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. 40મી કલમમાં જણાવ્યા પ્રમાણે પાપોની શિક્ષારૂપ અનંતકાળના વિનાશમાંથી બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાની આપણને જરૂર છે. બીજું કંઈ જ કરવાની જરૂર નથી, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. હવે 41 થી 43 કલમો જોઈશું. ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. તે દિવસે સંગતમાં લગભગ 3000 માણસો ઉમેરાયા. તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા. પ્રેષિતો દ્વારા ઘણા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થતા અને એને લીધે સર્વ લોકોમાં ડર વ્યાપી ગયો. 41 અને 42 કલમો આપણને એક સાચી હકીકત જણાવે છે મિત્ર. 50માના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનો જન્મ થયો અને વૃદ્ધિ પણ થઈ. 120 વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા, પણ હવે એમાં લગભગ 3000 નવા વિશ્વાસો ઉમેરાય છે મિત્ર. 3000 નવા વિશ્વાસીઓ ઉમેરાય છે. હવે ઈસુ ખ્રિસ્તની મંડળી એ દ્રશ્યમાન થઈ છે, અસ્તિત્વમાં આવી છે અને ઈશ્વર એને આશીર્વાદિત કરી રહ્યા છે. ભલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સાચી મંડળીની 4 લાક્ષણિકતાઓ હોય છે. એ મંડળીના જે સભ્યો હોય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સાચા વિશ્વાસીઓ, એ લોકો બાઇબલનું સઘન અને સતત શિક્ષણ લે છે. બીજી બાબત છે, એ લોકો સતત સંગત કરે છે, નિયમિત ધોરણે. અને ત્રીજી બાબત એ છે કે ઈશ્વર અને માણસ સાથેની સંગત એ લોકો કરતા હોય છે. ત્રીજી બાબત છે પ્રભુ ભોજન. એટલે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલો સંસ્કાર માત્ર નહીં, પણ અર્થપૂર્ણ રીતે અને એકબીજાની સાથેની પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતી સંગત છે. અને ચોથી બાબત આપણે જોઈએ છે તો એ તો પ્રાર્થના છે. પ્રાર્થના. મંડળીની મિત્ર મોટામાં મોટી કિંમતી ઉપયોગી ગુણધર્મ હોય જો કોઈ, તો એ છે પ્રાર્થના. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે, તો તમારા માટે આ 4 બાબતો અત્યંત મહત્વની છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું શિક્ષણ. બીજું, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી બીજી વ્યક્તિ સાથેની સંગત. ત્રીજું, પ્રભુ ભોજન. અને ચોથું છે પ્રાર્થના. જો આટલું આપણા જીવનમાં હોતું નથી, તો આપણું જીવન બિલકુલ શુષ્ક અને જતે દિવસે મૃત પણ થઈ શકે છે. 43મી કલમ તમે જુઓ, ઘણા બધા ચમત્કારો અને અદ્ભુત કૃત્યોની નોંધ એમાં કરવામાં આવી છે. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે એટલા માટે મિત્ર ઈશ્વર અસાધારણ કૃત્યો કરતા હતા અને કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો એ તો એનાથી પણ વધારે મહત્વની બાબત છે મિત્ર. હવે તમે 43 થી 47 કલમો મારી સાથે સાથે જોશો. પ્રેષિતો દ્વારા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થતા અને એને લીધે સર્વ લોકોમાં ડર વ્યાપી ગયો. સર્વ વિશ્વાસીઓ સાથે રહેતા હતા અને તેમની માલ મિલકત સર્વ સામાન્ય હતી. તેઓ પોતાની માલ મિલકત વેચી દેતા અને પ્રત્યેકની જરૂરિયાત પ્રમાણે બધા વચ્ચે વહેંચી દેતા. તેઓ દરરોજ મંદિરમાં એકત્રિત થતા હતા. તેઓ ઘેર ઘેર પ્રભુ ભોજન લેતા અને આનંદથી એકબીજા પ્રત્યે ખોરાક વહેંચીને ખાતા અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજ રોજ તેમની સંગતમાં ઉમેરતા જતા હતા. એ સમયમાં મિત્ર તમે જુઓ, ઈસુ ખ્રિસ્તની મંડળી જેટલી મજબૂત હતી એટલી મજબૂત ક્યારેય જોવામાં આવી નથી પછી. પરંતુ એવું થાય, ઈસુ ખ્રિસ્તની મંડળી એટલી બધી મજબૂત બને પ્રથમની મંડળી જેવી, એ બહુ જરૂરી છે. આપણે મિત્ર દુનિયાવી છીએ, સાંસારિક, અને એટલા માટે આપણામાં આ પ્રકારનું કાર્ય થતું નથી. જુઓ, આ મંડળીની વૃદ્ધિ કોણ કરે છે? ઈસુ ખ્રિસ્તની મંડળીની વૃદ્ધિ સ્વયં ઈશ્વર કરે છે, માણસો નહીં.
લખ્યું છે પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજ રોજ તેમની સંગતમાં ઉમેરતા હતા. ભલા મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવો છો અને આમ તમે ઈશ્વરની અદ્રશ્ય મંડળીના અને આ પૃથ્વી ઉપરની દ્રશ્ય મંડળીના ભાગીદાર બનો છો. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર વિશ્વાસ કરો, કારણ કે ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતના ઉદ્ધારક છે, તમારા પણ ઉદ્ધારક છે. પણ શું તમે મિત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમારા અંગત ઉદ્ધારક તરીકે સ્વીકાર કર્યો છે? કૃપા કરીને મારા પ્રશ્ન ઉપર વિચાર કરજો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તેમણે આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેઓ આપણી પાપી અવસ્થાને જોઈ શક્યા નહીં અને તેમણે આપણા માટે એક એવો ઉપાય શોધી કાઢ્યો કે આપણો સર્વશક્તિમાન ઈશ્વર સાથે ફરી મેળાપ થઈ જાય. ઈશ્વર એટલા બધા પવિત્ર છે કે આપણા જેવા મનુષ્ય તેમની સમક્ષ કે નિકટ જઈ શકતા નથી. જો આપણે ઈશ્વરને મળવા માગીએ છીએ તો ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમને મળી શકાય છે, કારણ કે મનુષ્યોમાં ઈસુ એકલા જ નિષ્પાપ છે અને તેઓએ આપણા ઉદ્ધારને માટે અને ઈશ્વરના કોપ તેમજ તેમના ક્રોધને શાંત કરવા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. જેઓ આ બાબત પર વિશ્વાસ કરે છે અને ઈસુની પાસે પોતાના પાપોની માફી માગે છે, તેઓને ઈસુ ખ્રિસ્ત ફક્ત માફી આપે છે એટલું જ નહીં, પરંતુ તેઓને પુનઃ આત્મિક જીવન પણ આપે છે. તેમજ તેવા લોકોમાં ઈશ્વરનો આત્મા એટલે કે પવિત્ર આત્મા વાસો કરે છે. તે સાથે છુટકારાના દિવસ સુધી એટલે કે વિશ્વાસીઓના પુનરુત્થાનના સમય સુધી આપણને છાપ લગાવીને કે મુદ્રાંકિત કરીને સુરક્ષિત કરી દે છે. શું તમે આ સુખદ અનુભવમાંથી પસાર થવા ઈચ્છો છો? જો તમે આ અનુભવમાંથી પસાર થયા નથી તો ચોક્કસ છે કે તમોએ ઈશ્વરને તમારા જીવનમાં આમંત્રણ આપ્યું નથી. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરશો તો તેઓ તમોને આ અનુભવમાંથી પસાર થવાની સાથે તમોને પવિત્ર આત્માનું ભરપૂરીપણું પણ આપશે, જે પ્રથમની મંડળીમાં આપવામાં આવ્યું હતું. તો આપણે આ મહાન આવિષ્કારને પ્રાપ્ત કરવામાં વિલંબ ન કરીએ અને દેવને આધીન થઈએ. ઈશ્વર આ પ્રમાણે કરવા તમને મદદ કરો. આમેન. મિત્ર, ગત પ્રશ્નોનો જવાબ છે 50માના દિવસે. આજનો પ્રશ્ન છે 50માનું પર્વ કયા શહેરમાં ઉજવવામાં આવ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.